તો પ્રભુએ આપણે જે આ સમય આપ્યો છે, આપણે બધા એકત્ર થઈએ છીએ, તો પ્રભુ આજની આ મીટિંગની અંદરમાં જે વચન દ્વારા પ્રભુ બધાને આશીષ આપે, કેમ કે આપણા પરમેશ્વર કૃપાળુ દયાળુ પરમેશ્વર છે, આપણી સાથે રહેવાવાળા પરમેશ્વર છે. માન મહિમા આપણે પરમેશ્વરને આપીએ. પ્રાર્થના કરું છું. હાલેલુયા. ધન્યવાદ પિતા, મહાન પરમેશ્વર, રાજાઓના રાજા, દેવોના દેવ, કૃપાળુ પરમેશ્વર, તમારા શરણમાં આવીએ છીએ પિતા પરમેશ્વર. આ મીટિંગની અંદરમાં જેટલા પણ જોડાયા છે પિતા પરમેશ્વર, હરેકના મન હૃદયના અંતઃકરણને ખોલો પિતા પરમેશ્વર, જેથી પ્રભુ આ તમારા શુભ સંદેશ દ્વારા પ્રભુ હરેકના જીવનની અંદરમાં પ્રભુ હરેક કમી ઘટી પરિપૂર્ણ થાય અને યેસુ મસીહના નામની અંદરમાં પ્રભુ હરેકને શાંતિ મળે. આમીન, આમીન. પ્રભુનો ધન્યવાદ કરીએ. બધા આમીન હાલેલુયા કરી શકો છો. પોતપોતાની રીતે મ્યુટ ના ખુલે તો પણ તમારે ત્યાંથી દિલથી પણ તમે બોલી શકો છો. એટલે તમારા અંતરની અંદરમાંથી એક માત્ર અવાજ આવવો જોઈએ કે આમીન કે હાલેલુયા. તો પ્રભુ આપણા અંતરમાં, આપણા મન હૃદયની અંદરમાં રહે છે. પ્રભુ હરેકના મન વચન દિલથી બધાને પ્રભુ જાણે છે. તો પ્રભુને હરેક ઉપર કૃપા છે. પ્રભુની હજુરી હરેકના ઘરોમાં છે, એવો વિશ્વાસ રાખજો કે તમે આજે જ્યાં બેઠા છે ત્યાં પ્રભુની હજુરી છે. પ્રભુનો આદરયુક્ત ડર આપણે રાખવાનો છે, માન મહિમા પરમેશ્વરને આપવાનો છે. કેમ કે આપણા પરમેશ્વર કોણ છે તે આપણે સર્વેને ખબર છે, અને ના ખબર હોય તો જાણી શકો છો કે આપણા જીવિત પરમેશ્વર, આપણી સાથે રહેવાવાળા પરમેશ્વર છે, દયાળુ કૃપાળુ પરમેશ્વર છે, આપણી હરેક જે ઈચ્છાઓ એ જાણનાર પરમેશ્વર છે. પણ જે લોકો એની ઈચ્છાને આધીન થાય છે એની કૃપાની અંદરમાં આવી શકે છે. પણ પ્રભુની ઈચ્છાને આપણે જો આધીન થતા નથી તો પ્રભુ એને જીવનની અંદરમાં કાર્ય કરતા નથી. તો પ્રભુની ઈચ્છા પણ આપણે એક જાણવી જરૂર છે. આપણા મહાન પરમેશ્વર એટલો બધી પ્રેમ કરનાર પરમેશ્વર છે કે ઈશ્વરનું બીજું નામ એક પ્રેમ કહેવામાં આવે છે. જે આપણા પ્રેમી પરમેશ્વર છે એના આ જગત ઉપર એટલો પ્રેમ કર્યો કે એના એકના એક દીકરાને આપણા માટે ધરતી ઉપર મોકલાયો. યોહાન 3:16 શું કહે છે આપણે બધાને ખબર છે. હું વચન એથી વાંચું છું કે ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાના એકના એક પુત્રને આપી દીધો, જે કોઈ તેના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે પરંતુ સાર્વકાલિક જીવન પામે. આમીન હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. માઇકની અંદરમાં પણ બોલી શકો છો તમે, તો અવાજ આની અંદરમાં રેકોર્ડિંગમાં આવે. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર. પ્રભુ તમે એક પ્રેમી પરમેશ્વર છો, દયાળુ કૃપાળુ પરમેશ્વર છે. અમારા જીવનને પ્રભુ કાર્ય પૂરું કરનાર પરમેશ્વર છો તમે. અમારા જે મન હૃદયોમાં પ્રભુ જે કંઈ ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે આ જીવન જરૂરિયાતની અંદરમાં તમે પૂરી પાડનાર પરમેશ્વર છે. તમારી કૃપા હંમેશા અમારા ઉપર બની રહો પિતા પરમેશ્વર. અને આજ દિન સુધી પ્રભુ તમે હરેકને સંભાળીને રાખ્યા. આ હોલી ગોડ મિનિસ્ટ્રીની અંદરમાં એટલો ટાઈમથી અમે જેટલા જોડાયા છીએ પિતા, તમારા આ નામથી પ્રભુ અમે શુભ સંદેશ તમારી આ કૃપા દ્વારા, કૃપાથી અમે છે અહીંયા પિતા પરમેશ્વર. અને પ્રભુ આ હોલી ગોડ મિનિસ્ટ્રીને તમે સંભાળી છે પિતા પરમેશ્વર. તો પ્રભુ હોલી ગોડ મિનિસ્ટ્રી દ્વારા પિતા હરેક નવા નવા આત્માઓ પિતા નરકની અંદરમાં જાતા પ્રભુ એ રસ્તેથી પાછા વળે પિતા પરમેશ્વર, તમારા શરણમાં આવે, તમારા નામને પિતા ગ્રહણ કરે પિતા પરમેશ્વર, નવું જીવન પામે એવું આશીષ આપજો પિતા પરમેશ્વર. અમે તમારો ધન્યવાદ કરતા રહીએ, માન મહિમા તમને આપીએ પિતા પરમેશ્વર. યોહાન 1:3 અંદરમાં પણ કીધેલું છે કે પરમેશ્વરે આપણા પર કેટલો મહાન પ્રેમ કર્યો છે કે આપણે એના સંતાનો બનવાને થવાને આપણે પસંદ કર્યા છે. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ. આપણે હકીકતમાં આપણે એના સંતાનો છે જ. પ્રભુએ આપણા પૂર્વજોથી આપણા અબ્રાહમ, ઈશાક, યાકોબને ત્યાંથી આપણે જોઈએ કે એ આપણા એક આદિ પિતા હતા. તો ત્યારથી પ્રભુને એના પ્રત્યે એક પ્રેમની લગની લાગી. જોઈએ આપણે તો પ્રભુ એ જે અબ્રાહમની સાથે કરાર કર્યો હતો, અબ્રાહમ જે પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલ્યો હતો, તો પ્રભુએ એને આશીષ આપી, એને કરાર કર્યો. તો એના દીકરા ઈશાકને, એના દીકરા યાકોબને, એટલે કે ઇઝરાયેલી પ્રજા ઉપર પ્રભુએ પ્રેમ રાખ્યો. આ ધરતી ઉપર, આ દુનિયાની અંદરમાં
જોઈએ છે તો હજારો જ્ઞાતિઓ, જાતિઓ, પ્રજાઓ છે. બાઇબલની અંદરમાં પણ ઘણી પ્રજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ પ્રભુએ એક ઇઝરાયેલી પ્રજા ઉપર પ્રેમ રાખ્યો. એના લોક એક ડિફરન્સ બતાવ્યા, અને આ હરેક જે આ જુદી જુદી જ્ઞાતિઓ હતી એને આ ઉપર એની અંદરમાં હતા, એની અંદરમાંથી એને સેપરેટ કરવામાં આવ્યા, જુદા કરવામાં આવ્યા, અને પ્રભુએ એની સાથે પ્રેમ દર્શાવ્યો. તો આપણા જે પૂર્વજો હતા, તો પ્રભુએ એની સાથે કેટલો પ્રેમ કર્યો. પ્રભુ તો એક આ સારી સૃષ્ટિના સર્જનહાર છે, દયાળુ કૃપાળુ પરમેશ્વર છે. તો પ્રભુનો પ્રેમ આપણે એક વચન દ્વારા જોઈ શકશું. તો આપણે એક વચન વાંચીશું. જે વચન છે પુનઃનિયમની અંદરમાં 10 અને 14 અને 15 વચન છે. તો આપણે વાંચીશું કે પ્રભુએ આપણા પર કેટલો, આપણા પ્રજા ઉપર, આપણા જે પૂર્વજો ઉપર ત્યારથી પ્રેમ કર્યો હતો. પુનઃનિયમ આપણે 10:14 વાંચીએ અને 15 પણ વાંચીશું. પુનઃનિયમ 10. જો કે આકાશ અને સર્વોચ્ચ આકાશ અને પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તમારા ઈશ્વર પ્રભુના છે, તો પણ પ્રભુને તમારા પૂર્વજો સાથે પ્રેમની લગની લાગી, એટલે અન્ય બધી પ્રજાઓ કરતાં તેમણે તેમના વંશજો તરીકે તમને પસંદ કર્યા, અને એવું આજે પણ છે. આમીન. આમીન. એવું આજે પણ છે. આજે હજારો વર્ષની આપણે વાત કરીએ કે આપણા પૂર્વજો અબ્રાહમ, ઈસાક, યાકોબ, જે વચનમાં કહે છે કે એના પ્રત્યે પૂર્વજો ઉપર લગની લાગી આપણા પરમેશ્વરને. એક આપણે જોવાનું છે કે આપણા પરમેશ્વરની પાસે શું નથી, કેવાની કમી ઘટી છે. કોઈ જાતની ખોટ પ્રભુ પરમેશ્વર પાસે નથી. એને તો આપણે સર્વેને સર્જા, આખી દુનિયા બનાવી, જે પણ આપણે નજરે નજર જોઈએ છે દુનિયાની અંદરમાં, એ આપણા પ્રભુ પિતા પરમેશ્વરનું છે. આપણે છે તો એનાથી જ છે, એની કૃપા છે આપણા ઉપર કે આજ દિન સુધી પ્રભુએ સર્વેને સંભાળીને રાખ્યા. પણ આજે હજારો વર્ષની વાત છે. પ્રભુના વચનની અંદરમાં શું કહે છે કે પ્રભુની પાસે જે કોઈ આવે છે, એની આજ્ઞાઓનું પાલન કરે છે, એની કૃપા પામે છે. પ્રભુ તો એક પ્રેમી પરમેશ્વર છે. પ્રભુને તો માત્ર એની આજ્ઞાઓનું પાલન કરે, એની ઈચ્છા પ્રમાણે ચાલે, માત્ર એટલું જ જોઈએ છે. પિતા પરમેશ્વરને આપણી પાસેથી કંઈ બીજું જોતું નથી. તો આપણે વચન વાંચ્યું, હું વચન વાંચું છું ફરીવાર, તો જોઈએ કે જો કે આકાશ અને સર્વોચ્ચ આકાશ અને પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તમારા ઈશ્વર પ્રભુના છે. તો આકાશ અને સર્વોચ્ચ આકાશ, આકાશ પણ અહીંયા 2 ટાઈપ દર્શાવ્યું છે, આકાશ અને સર્વોચ્ચ આકાશ. તો આપણા પરમેશ્વર જ્યાં સ્વર્ગની અંદરમાં રહે છે, એ સર્વોચ્ચ આકાશની અંદરમાં રહે છે. એની નીચે પણ બીજા આકાશ દર્શાવવામાં આવે છે. વચનમાં કહે છે ત્યાં કોઈ બીજા લોક પણ, કે જે માણસો આ ધરતી ઉપર મરણ પામે છે, ત્યારે જ્યાં સુધી એનો ન્યાય થતો નથી ત્યાં સુધી એને ત્યાં પણ રોકવામાં આવે છે. ત્યાં એ લોકોનો જ્યાં સુધી ન્યાય થતો નથી ત્યાં સુધી કહે છે કે એ ત્યાં એને કહે છે, એનું બીજું નામ પણ કહે છે પારાડાઈસ કહે છે. પણ આપણા પરમેશ્વર સ્વર્ગની અંદરમાં છે, આકાશોની અંદરમાં ઉપરમાં છે, અને કહે છે કે આ સર્વસ્વ પ્રભુનું છે. અને કહેવામાં આવે છે તો પણ પ્રભુને તમારા પૂર્વજો સાથે પ્રેમની લગની લાગી. શું કહે છે? પૂર્વજો સાથે પ્રેમની લગની લાગી. એનું કારણ શું છે? આપણા પરમેશ્વર એક પ્રેમી પરમેશ્વર છે, કૃપાળુ પરમેશ્વર છે, દયાળુ પરમેશ્વર છે, હરેક વસ્તુ પૂરી પાડનાર આપણા પરમેશ્વર છે. કે એના જે આ લોક છે, આ સંતાનો છે, જે આપણા કે અબ્રાહમ, ઈસાક, યાકોબની આ જે ઇઝરાયલના પ્રજા છે, પ્રભુએ એને આ બીજી પ્રજાઓમાંથી સેપરેટ કર્યા, અલગ કર્યા, અને એના ઉપર પ્રેમ દર્શાવ્યો. એને પોતાની પ્રજા બનાવી. એક કે પોતાનો પહેલોઠો, પેલા ખોળાનો દીકરો બનાવ્યો. તો પ્રભુએ એક સેપરેટપણું પણ અહીંયા રાખ્યું છે, આપણે જોવા મળે છે. તો આપણે જોઈએ કે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી પ્રભુએ કેટલો પ્રેમ દર્શાવ્યો હતો. અને અહીંયા હું આગળ વચન પહેલાં વાંચી લઉં છું. તમારા પૂર્વજો સાથે પ્રેમની લગની લાગી, એટલે અન્ય બધી પ્રજાઓ કરતાં તેમણે તેમના વંશજો તરીકે તેમને પસંદ કર્યા. અને એવું આજે પણ છે
કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલા આ પ્રજાને પસંદ કરવામાં આવી હતી. તો કે છે એવું આજે પણ છે. મતલબ શું છે કે આપણા પરમેશ્વર આદિથી અનાદિ કાળ સુધી છે. તો ગઈકાલે, આજે અને અનંતકાળ માટે પણ એ જ પરમેશ્વર છે. પ્રભુ આલ્ફાથી ઓમેગા છે, શરૂઆતથી અંત છે, પહેલેથી છેલ્લે છે. પ્રભુ પિતા પરમેશ્વરે યહોવાએ પણ કીધેલું છે કે મારા સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી, કોઈ થયો નથી અને થવાનો પણ નથી, અને જે હું છે તે છું. આ મોસે સાથે વાત કરી જ્યારે ઇઝરાયેલી પ્રજા ઇજિપ્તની અંદરમાં ગુલામી તરીકે હતી, ત્યારે મોસેને છોડાવવા મોકલે છે. ત્યારે મોસે કહે છે કે હું જાઉં તો ખરો છોડાવવા માટે ત્યાંના રાજા પાસે, ફેરો પાસે, પણ પૂછે કે તમારું નામ શું છે. ત્યારે પ્રભુ એને આ નામ દર્શાવે છે. તો આપણે જોઈએ કે પ્રભુએ જે આ લગ્ની આપણા પૂર્વજો પ્રેમ રાખ્યો એટલો, તો આપણે જોઈએ કે પ્રભુએ જે ઉત્પત્તિની અંદરમાં, શરૂઆતની અંદરમાં દુનિયા બનાવી, દુનિયાની અંદરમાં હરેક જે આ વસ્તુઓની જરૂર હતી, વસ્તુ બનાવી નાખી એક શબ્દ દ્વારા. 6 દિવસની અંદરમાં 6 દિવસ કામ કર્યું અને હરેક આ વસ્તુ બનાવી. પણ પરમેશ્વરને એમ લાગ્યું, પિતાને, કે હવે હજી કંઈ કમી ઘટી લાગે છે. પ્રભુને એક એકલાપણું લાગ્યું કે કોઈ પ્રભુને પણ એક સથવારો જોતો હતો, પ્રભુને પણ એક કોકનો સાથ જોતો હતો કે કોઈની સાથે વાત કરે, કોઈની સાથે એ લોકોની એક સહભાગિતા બાંટે અને લોકો એની સાથે પાસે આવે એવું વિચારતા હતા. ત્યારે પ્રભુ પિતા, પુત્ર, પવિત્ર આત્મા ત્રણેય જે આપણે ત્રિએક પરમેશ્વર કહેવામાં આવે છે, એક પરમેશ્વર છે, પણ શું કહેતા હતા? પોતે એકલા વાત કરતા હતા કે હવે આપણે માનવ જાત બનાવીએ. પણ શા માટે એમ કહેવું પડ્યું? કેમ કે એ લોકોને એકલતા લાગી કે કોઈનો સાથ સહકાર, સહથવારો જોતો હતો, કોઈની સાથે વાત કરે અને કોઈની સાથે એ કંઈ આજ્ઞાઓ આપે, કૃપા આપે, કંઈ દુનિયા બનાવે, એવું પ્રભુ નથી. ત્યારે હરેક વસ્તુ બની ગઈ હતી, ત્યારે પ્રભુએ એક માણસને બનાવ્યો. અને આપણે જોઈએ કે માણસને કઈ રીતના બનાવ્યો? માણસને એક આ ધરતીની માટીની અંદરમાંથી એક પૂતળું બનાવવામાં આવ્યું, અને પ્રભુ પિતા પરમેશ્વરે પોતાનો શ્વાસ, પોતાનો એક આત્મા, એક પોતાની સ્પિરિટ કહેવામાં આવે, એના દ્વારા એને સજીવન કર્યો. પહેલાં તો જ્યાં સુધી એના આ પૂતળાની અંદરમાં જ્યાં સુધી એક શ્વાસ નહોતો, જ્યાં સુધી એની અંદરમાં પ્રાણ નહોતો, એક જીવન નહોતું, ત્યાં સુધી એક પૂતળા સમાન હતો, પથ્થર સમાન, એનો કોઈ મતલબ નહોતો. પણ પ્રભુએ એનો શ્વાસ ફૂંક્યો. એ જે શ્વાસ ફૂંકવામાં આવ્યો છે આદમની અંદરમાં, એ જ શ્વાસ આપણા જીવનની અંદરમાં આજે ચાલુ છે. આપણે એ જ શ્વાસ દ્વારા જીવી રહ્યા છે. આપણે વચનમાં વાંચ્યું ને કે એ આજે પણ છે. જે વચન વાંચ્યું કે આજે પણ છે, વચન વાંચીશું આપણે ફરીવાર કે આજે પણ છે. જે પ્રભુની કૃપા છે, જ્યારે આદમને બનાવ્યો હતો ત્યારથી એ આજે પણ છે. આ શબ્દ ઉપર તમે ધ્યાન દેજો. વચન છેલ્લું 15 વાંચીએ પાછું. તો પણ પ્રભુને તમારા પૂર્વજો સાથે પ્રેમની લગની લાગી, એટલે અન્ય બધી પ્રજાઓ કરતાં તેમણે તેમના વંશજો તરીકે તમને પસંદ કર્યા, અને એવું આજે પણ છે. આમીન, હાલેલુયા. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે આ વચનને માટે કે આજે સૃષ્ટિનું સર્જન થયું, કોઈને ખબર નથી કે કેટલા હજારો વર્ષ થઈ ગયા છે, પણ જે કાર્ય કરવામાં આવ્યું હતું એ આજે પણ આપણી સાથે છે. જે મહિમા હતી, જે કૃપા હતી, એની દયા હતી, એ આજે પણ છે. જે આદમને આપવામાં આવી હતી એ આજે પણ છે. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ. આપણે જોઈએ કે પિતા પરમેશ્વરે એક પૂર્વજો સાથે કરાર કર્યો હતો. અબ્રાહમ સાથે પેલો કરાર કર્યો અને જે આજ્ઞાઓ આપી એને પાડી, ત્યારે એને બ્લેસ કર્યો. ત્યારે પ્રભુએ એક એને વચન આપી દીધું, આશીર્વાદ આપી દીધો કે હું તારું જનરેશન પેઢી દર પેઢી હું આશીર્વાદિત કરીશ, અને તારું જનરેશન એટલું બધી થશે કે દરિયાની રેતીના કણ જેટલું અને આકાશના તારાઓ જેટલા થશે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ આપણે કરી શકીએ કે જે આશીષ આપી
ત્યારે જોઈએ કે અબ્રાહમ નિસંતાન હતો, એની પાસે કોઈ બાળક નહોતું, કોઈ સંતાન નહોતું. ત્યારે પ્રભુએ એને જે વર્ષો પહેલાં થવાનું હતું એ વસ્તુ ત્યારે જ જણાવી દીધી હતી ઉત્પત્તિની અંદરમાં, કે તારા સંતાન એટલા બધા થશે, દરિયાની રેતીના કણ જેટલા અને આકાશના તારાઓ જેટલા. પણ ત્યારે જોઈએ તો તેની પાસે એક પણ બાળક નહોતું, નિસંતાન હતો. અને ત્યારે જ કહેવામાં આવ્યું હતું કે આ પ્રજા તારી પરદેશની અંદરમાં જશે અને ગુલામીની અંદરમાં રહેશે 40 વર્ષ સુધી. તો આ પ્રભુએ ત્યારે જ કહી દીધું હતું કે પ્રભુ કેટલું આગળ એડવાન્સની અંદરમાં દર્શાવી શકે છે, કેમ કે પ્રભુને માટે કોઈ કાર્ય નથી. જે સારી સૃષ્ટિ બનાવનાર છે એના માટે કોઈ કાર્ય એવું નથી કે ન થાય. આપણે એમ લાગે કે આપણાથી ન થાય, પણ જે મનુષ્યને માટે અશક્ય છે તે પરમેશ્વરને માટે શક્ય છે. આમીન, હાલેલુયા. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે. તો પ્રભુએ જે કરાર આપ્યો તો અબ્રાહમ, ઈસાક, યાકોબે બધાએ પાડ્યો, ત્યારે એના વંશજોને પ્રભુએ આજ દિવસ સુધી ધરી રાખ્યા. અને આપણે જોઈએ કે જે ઇજિપ્તની અંદરમાંથી પ્રભુ કાઢી લાવ્યા, જે વચન આપ્યું હતું અને વચનના દેશમાં લાવવા માટે કે તમને દૂધ મધની રેલમ છેલમવાળા હું દેશમાં લઈ જઈશ. પણ જે પ્રજા હતી, આ ઇઝરાયેલી પ્રજા જે પ્રભુએ પસંદ કરી હતી, પણ આ પ્રજા તેની વિરુદ્ધ કચકચ તો કરતા હતા. જેમ આપણે હમણાં હરેક લડીએ છીએ, ઝઘડીએ છીએ ફેમિલી, કુટુંબ પરિવારની અંદરમાં, પતિ પત્ની, બાપ દીકરો, મા દીકરી, બધા એકબીજાની લડાઈ ઝઘડા તો ચાલુ છે. પણ પ્રભુ પિતા પરમેશ્વરને તો પહેલેથી ખબર જ હતી કે આવું તો થશે જ. પણ પ્રભુએ એક વચન આપ્યું હતું, એનો પ્રેમ હતો, એ પ્રભુએ પ્રેમ એનો દર્શાવવાનો ચાલુ રાખ્યો. પણ જેઓના કાર્ય હતા એ પ્રમાણે પ્રભુએ એનાને ઇનામ પરિણામ પણ આપ્યા છે. તો જ્યારે આ પ્રજા બારે આવી, તે જોઈએ છે કે અબ્રાહમથી માંડીને ઈસાક, યાકોબ, દાવીદ અને પેઢી આગળ અને આગળ ચાલી, તો હરેક આ પ્રજા આગળ જ્યાં આવી તો પાપ તો કરતી જ રહી. એ લોકો એના પાપથી તો પાછા ફર્યા જ નહીં. પણ પ્રભુએ જે વચન આપ્યું હતું કે હું તમને ત્યાગીશ નહીં કે છોડીશ નહીં. એક માતા પોતાના બાળકને ભૂલી જાય, પણ હું તમને ભૂલીશ નહીં. તો પ્રભુએ જે વચન આપ્યું હતું, જે કરાર કર્યો હતો, એ કરાર પાડ્યો હંમેશના માટે. તો પ્રભુ જે વચન આપે છે, પ્રભુ જે બોલે છે, કહે છે કે પ્રભુ જે બોલે છે તે પાડે છે. એ મનુષ્ય નથી કે પોતાનું વચન ના પાડે. આમીન, હાલેલુયા. તો પ્રભુએ તો એના કરાર પાડ્યા, પણ જ્યારે પ્રજાએ ન પાડ્યા ત્યારે પ્રભુ આ લોકને એની સજા તો ભોગવવી પડી. પણ પ્રભુએ તો આજ દિવસ સુધી અનંત પ્રેમ આપણા માટે રાખ્યો. એમ કે પ્રભુએ આપણને પહેલેથી જ પસંદ કરી નાખ્યા હતા. સૃષ્ટિના સર્જન પહેલા આપણે પણ પસંદ કરવામાં આવ્યા હતા. જે આપણે કહીએ ને કે પરમેશ્વરે જ્યારે આ આદમને બનાવ્યો હતો, ત્યારથી એની પહેલાં પ્રભુને તો ખબર હતી કે કોને કોને બોલાવાના છે. એટલે તો આપણે કહે છે ને કે આપણે હાલમાં જે બોલીએ છીએ અને વાંચીએ છીએ વચનો, કે પ્રભુએ આપણે પસંદ કર્યા. આપણે પ્રભુને, પરમેશ્વરને પસંદ નથી કર્યા, આપણે પરમેશ્વરે આપણને પસંદ કર્યા. આપણે નથી કર્યા. એટલે તો પ્રભુના એક વચનમાં કહે છે કે જો કોઈ મારા પિતાની ઈચ્છા વગર મારા પરમેશ્વર મારા રાજ્યમાં આવી શકતા નથી. તો આજે આપણે જોઈએ છે કે પ્રભુ પિતા પરમેશ્વરે આપણે પહેલેથી કઈ રીતે પસંદ કર્યા. એક વચન વાંચીશું એફેસીની અંદરમાં ચેપ્ટર 1 વચન 4 અને 5 આપણે વાંચીએ કે પિતા પરમેશ્વરની યોજના જે હતી પહેલેથી, એ આપણા માટે કઈ રીતે દર્શાવવામાં આવી છે. જે પ્રભુએ કીધું હતું, વચન આપ્યું હતું, તો આજ દિવસ સુધી વચનની અંદરમાં આપણે કઈ ધરી રાખ્યા કે જેમ આપણા પૂર્વજો સાથે પ્રભુને લગની લાગી હતી, પ્રેમની લગની, એ આજે પણ છે. તો આજે આપણે પરમેશ્વરની સાથે છે, પ્રભુની કૃપા આપણી સાથે છે. વચન વાંચીશું એફેસીનું વચન 4:5. એફેસી 1:4 અને 5. આપણે ખ્રિસ્તમાં મેળવાઈને ઈશ્વરના બનીએ તે માટે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું,
તે પહેલાં તેમણે આપણને પસંદ કર્યા હતા, જેથી આપણે તેમની સમક્ષ પવિત્ર અને નિર્દોષ થઈએ. ઈશ્વરના પ્રેમને લીધે આપણે ઈસુ ખ્રિસ્તની મારફતે તેમના પુત્રો બનીએ તેવું ઈશ્વરે નક્કી કરેલું હતું. એમાં જ તેમનો આનંદ અને એ જ તેમનો હેતુ હતો. આમીન. આમીન. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરનું એ વચન કહે છે કે આ સૃષ્ટિના સર્જન પહેલા પ્રભુએ નક્કી કરી નાખ્યું હતું. એની એક યોજના હતી, પ્લાન હતી કે આપણે એક એના પુત્ર ઈસુ દ્વારા એક આધીનતામાં આવીએ, આપણે પવિત્ર બનીએ, એની સાથે સુમેળભર્યા સંબંધમાં આવીએ. આપણે જોઈએ કે જે ઇઝરાયેલી આ પ્રજા હતી, ભટકી જતી હતી, ત્યારે પ્રભુ એને ક્યારેક ત્યાગી પણ દેતા હતા, છોડી પણ દેતા હતા. એટલે કહે છે કે આ ઇઝરાયેલી પ્રજાએ જે પાપ કર્યું એ પાપનું પરિણામ તો એનામને ભોગવવું પડ્યું. પણ પ્રભુ ઈસુ મસીહનું જે વચન, આ પ્રભુ યહોવા પિતાનું જે વચન હતું, એ વચન પરિપૂર્ણ કરવા માટે આપણે જ્યારે પાપમાં પડી ગયા હતા, જ્યારે પાપ આપણા ઉપર એનું વ્યક્તિત્વ જમાવી બેઠી હતી, પાપ આપણને મોતની અંદરમાં લઈ જતું હતું, આપણે ગુલામીમાં આવી ગયા હતા, ત્યારે આ પ્રભુએ એક યોજના બનાવી. એના દીકરા યીશુ મસીહને આપણા પાપો અપરાધમાંથી છોડાવવા માટે ખુદને બલિદાન કર્યા. તો કહે છે કે જેવા કાર્યો પ્રમાણે એવું પ્રતિફળ, એનું એવું ઇનામ. તો પ્રભુએ આપણને આ જે પાપો અપરાધમાંથી મુક્ત કરવા માટે કરી અને એને એક વચન આપ્યું હતું, એટલા માટે આપણે છોડાવવા માટે એના દીકરાને મોકલાવ્યો. પ્રભુએ જ્યારે વચન આપ્યું ત્યારે વચન પાળ્યું. પણ આપણે જે એક કહેવામાં આવે કે આપણે એક એવી પ્રજા બની ગયા, આપણા પૂર્વજો એની પ્રજા એવી હઠીલી બની ગઈ, ત્યારે પ્રભુને આ પગલું ઉઠાવવું પડ્યું. તો પિતાની આ યોજના હતી કે હરેકને એના રાજ્યમાં કાર્ય કરવાને માટે આમંત્રણ આપેલું હતું. પણ જે લોકો આધીનતામાં રહ્યા, એની ઈચ્છામાં રહ્યા, એના માટે પ્રભુએ આ કાર્ય કર્યું. તો પિતાએ એના પુત્રને મોકલાવ્યા, ઈસુ મસીહને. પણ પ્રભુ ઈસુ મસીહ આખી આ દુનિયા માટે આવ્યા. પિતાએ આખી દુનિયા માટે મોકલાવ્યા હતા, હરેક પ્રજા માટે મોકલાવ્યા હતા. પિતાએ પોતાની એક પ્રજા તો જાતિ જુદી કરી હતી, જે ઇઝરાયેલીની પ્રજાને પસંદ કરી હતી, પણ પ્રભુને ઈચ્છા એવી નથી કે કોઈ પણ નરકની અંદરમાં જાય, પણ મારા નામની અંદરમાં જે વિશ્વાસ કરે, જે એના પુત્રની અંદરમાં વિશ્વાસ કરે, એને અનંત જીવન મળે. એટલા માટે પ્રભુએ એના એકના એક દીકરાને મોકલાવ્યો. એક એવી બલિ બનાવ્યા, એને પવિત્ર બલિ, એવું એક શરીર બનાવવામાં આવ્યું કે પ્રભુ આપણે જોઈએ તો પોતે ખુદ પરમેશ્વર જ હતા. એ જ એક આ દુનિયાના પાપ માફ કરી શકનાર હતા. એની અંદરમાં જ એક સામર્થ્ય શક્તિ હતી. આજે દુનિયાના કોઈ પણ વ્યક્તિ, આપણે દેવ દેવતા જોઈએ કે કોઈ પણ ઇન્સાન જોઈએ, કોઈ પાસે આવું પવિત્ર શરીર ન હતું કે પવિત્ર બલિદાન બનાવી શકે અને જગતનો પાપ માફ કરી શકે. આપણે જૂના કરારમાં જોતા હતા કે જે પ્રાણીઓના બલિ ચડાવવામાં આવતા હતા હરેક પાપને માટે, એ બધી ટેમ્પરરી હતું. ખાલી પાપ થતું હતું ત્યાર સુધી એના ટાઈમ પૂરતું જ હતું, પાછું પાપ ઊભું ને ઊભું રહેતું હતું. એ સદાયને માટે પાપ નાશ થનાર નહોતું. પણ પ્રભુએ એવી કૃપા કરી, એવું એક યોજના બનાવી, એક પવિત્ર શરીર બનાવ્યું. આ શરીર કોઈ માનવ કે પુરુષ સ્ત્રીના દ્વારા નહોતું બન્યું, પણ પવિત્ર આત્મા દ્વારા બન્યું. એટલે પવિત્ર શરીર હતું અને એના દ્વારા, એના લહુથી પાપની માફી મળી હતી. એના આ બલિદાનથી, એની આ જે પ્રભુએ ઈસુ મસીહે જે સહન કર્યું હતું, બધી વસ્તુ, જે માર ખાધા હતા, અપમાન સહન કર્યું હતું, નિંદા, ટીકા, ઘૃણા, નફરત બધા લોકોના સહન કર્યું હતું, એની અંદરમાં આપણા પાપની માફી હતી. આપણને આવું બધું સહન ન કરવું પડે, એ આ પાપમાંથી છોડાવવા માટે હતું. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને બધાને માટે પ્રભુએ ખુદનું બલિદાન દીધું. આ એક યોજના હતી. અને કહેવાય છે કે જે પ્રભુએ આ યોજના બનાવી હતી એ વર્ષો પહેલાં જ હતી. પ્રભુને તો ખબર જ હતી કે આ લોકો મારાથી ભટકી જવાના છે, દૂર થઈ જવાના છે. પણ પ્રભુએ એક જે આપણા પૂર્વજો સાથે કરાર કરેલો હતો,
જેને પ્રેમની લગની લાગેલી હતી, પ્રભુએ એનો વચન જે હતો, એનો કરાર હતો, એ તોડ્યો નથી. માણસ આ જે વચનો કરારો ભૂલી જાય છે, જે પોતાએ પ્રોમિસ આપેલા હોય ભૂલી જાય છે, અને જે પ્રભુમાં આવે છે, પ્રભુને ગ્રહણ કરે છે, તે છતાં પણ પ્રભુને છોડીને ભટકી જાય છે. પણ પરમેશ્વર આપણા એવા છે કે એક વખત વચન આપ્યું, આપણે એટલી ભૂલો કરી, તકલીફો આપણી ઉપર આવી, પણ આપણે છોડી દીધા નહીં. કેમ કે પ્રભુએ વચન આપ્યું હતું કે એક મા પોતાના દીકરાને ભૂલી જશે, પણ હું નહીં ભૂલું. તો આજ દિન સુધી પ્રભુએ રાખ્યા. જે આપણા કાર્યો કર્યા, પ્રભુ વિરુદ્ધ પાપ કર્યા, તકલીફો આવી, તો પ્રભુએ એની અંદરમાંથી પણ છોડાવ્યા. જે અંત સુધી ટકી રહે, પ્રભુના વચન, કરારો, પ્રોમિસો એના માટે હતા. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે કે જે પ્રભુએ આપણા માટે મહાન કાર્યો કર્યા. પ્રભુની અંદરમાં જેનો જે વિશ્વાસ હતો એને પ્રભુએ ધરી રાખ્યા. કેમ કે આપણા પરમેશ્વર એક જીવિત પરમેશ્વર છે. આપણી અંદરમાં એ વાસ કરનાર પરમેશ્વર છે. જે લોકોએ વિશ્વાસ કર્યો, એ વિશ્વાસ દ્વારા પ્રભુએ એ લોકોને પસંદ કર્યા. પ્રભુએ એને જેનો જેટલો વિશ્વાસ, જેવી પ્રભુની અંદરમાં શ્રદ્ધા, પ્રભુની અંદરમાં એની ઝંખના, પ્રભુની અંદરમાં જેટલી એની આતુરતા, ભૂખ, તરસ, એટલું પ્રભુએ એને આપ્યું. પ્રભુ માટે જેને જેટલા લોકોએ જેવું બલિદાન આપ્યું, પ્રભુએ એવી એનાને કૃપા, સામર્થ્ય, એટલી પાવર, શક્તિ આપી. એટલે પ્રભુની તો આ એટલી એક જ શરત છે કે મેં તો આ તમારા માટે કરી જ નાખ્યું છે. આ પાવર, શક્તિ તમારી પાસે છે, પણ તમારે હવે કઈ રીતના મેળવવી, તમારે કઈ રીતના વિશ્વાસ કરવો, તમારે શું કરવું, કઈ રીતે આ એક્સેપ્ટ કરી શકો, એ તમારી પાસે છે. કેમ કે આપણે દુનિયાની અંદરમાં પ્રભુએ કીધેલું છે કે પહેલાં મારા રાજ્યની ખોજ કરો, પછી તમારી આ હરેક જરૂરિયાત પૂરી પાડવામાં આવશે. પણ આપણે શોર્ટકટ જઈએ છીએ, દુનિયાની મોહ માયા, લોભ, લાલચની અંદરમાં મોવાઈને આપણે એની પાછળ દોડીએ છીએ, પ્રભુને ભૂલી જઈએ છીએ. ત્યારે આપણાની અંદરમાં જે પ્રભુની જે સામર્થ્ય, શક્તિ છે, કૃપા છે, એ આપણામાં આવતી નથી. પ્રભુની જે આ સામર્થ્ય, શક્તિ, પ્રભુની પવિત્ર આત્મા, પ્રભુની કૃપા જો આપણે પામવી હોય, પ્રભુની મહિમા પામવી હોય, પ્રભુની જે શક્તિ છે આપણામાં મેળવવી હોય, તો પ્રભુની પાસે જવું પડે. પ્રભુના જે વચનો છે એ વચનો આપણે વાંચવા પડે. વચન પરમેશ્વર છે, તો વચનની અંદરમાં મનન કરવા પડે. કેમ કે વચનની અંદરમાં પ્રભુએ હરેક વસ્તુ દર્શાવી છે. એની અંદરમાંથી આપણે આપણી જેટલી શક્તિ એટલું મેળવી શકીએ છીએ. આપણે પ્રાર્થના કરીએ, પ્રભુની અંદરમાં આપણે હમદર્દ, ભૂખ, તરસ, આતુરતા એટલું હોય તો આપણે પ્રભુની કૃપા મેળવી શકીએ. અને પ્રભુને જે આ પૃથ્વી ઉપર પ્રભુએ જે પહેલેથી જ આ સામર્થ્ય, શક્તિ આપી દીધી છે, એ આપણે લઈ શકીએ. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. આપણે માન મહિમા પરમેશ્વરને આપીએ. તો પ્રાર્થના કરું છું કે હરેકને આ પ્રભુ કૃપા આપે, કે હરેક આ પ્રભુની મહિમા, કૃપાને જાણી શકે, ઓળખી શકે, વિશ્વાસ કરી શકે. એના અંદરમાં એક ભૂખ, તરસની સાથે પ્રભુની પાસે આવી શકે, જેથી પ્રભુએ આ પહેલેથી કરાર કરેલો છે આપણા પૂર્વજો સાથે, જેની પ્રેમની લગની લાગેલી છે, એનો પ્રેમ પાઈ શકે, એવી એ લોકોને હરેકને પ્રતીતિ થાય, એવી આશીષ આપે. હું એક પ્રભુની આપણે સ્તુતિ આરાધના માટે એક ગીત ગાઉં છું, તો આપ સર્વે પણ ગાઈ શકો છો સાથે સાથે. હાલેલુયા. કે આપણે પ્રભુ પિતાને જે પહેલા હતા, તો આપણે કે જૂના કરારની અંદરમાં પ્રાણીઓના બલિદાન ચડાવતા હતા, પણ પ્રભુ ઈસુ મસીહે આપણા માટે, આપણા પાપો અપરાધો માટે એક બલિદાન આપી દીધું. ત્યારથી હવે આપણે કોઈ બલિદાન દેવાની જરૂર નથી. માત્ર ધન્યવાદ, સ્તુતિ, આરાધના કરવાની છે, માનમયમાં પરમેશ્વરને આપવાનું છે. આપણે એક સ્તુતિ આરાધનાનું ગીત ગાઈશું. હાલેલુયા. आराधना स्तुति हो यीशु जी तेरी, आराधना स्तुति हो, आराधना स्तुति हो यीशु जी तेरी, आराधना स्तुति
स्तुति हो। हालेलुया आराधना स्तुति हो, यीशु जी तेरी आराधना स्तुति हो। पर्वत नदियों का सृजनहार है तू, पर्वत नदियों का सृजनहार है तू, सूरज चांद का सृजनहार है तू, सूरज चांद का सृजनहार है तू। आराधना स्तुति हो, यीशु जी तेरी आराधना स्तुति हो। हालेलुया आराधना स्तुति हो, यीशु जी तेरी आराधना स्तुति हो। शांति देने वाले, शक्ति देने वाले, शांति देने वाले, शक्ति देने वाले, आराधना स्तुति हो, यीशु जी तेरी आराधना स्तुति हो। कृपा करने वाले, बरकत देने वाले, कृपा करने वाले, बरकत देने वाले, आराधना स्तुति हो, यीशु जी तेरी आराधना स्तुति हो। आराधना स्तुति हो, यीशु जी तेरी आराधना स्तुति हो। प्यार करने वाले, छुटकारा देने वाले, प्यार करने वाले, आसरा देने वाले, आराधना स्तुति हो, यीशु जी तेरी आराधना स्तुति हो। हालेलुया आराधना स्तुति हो, यीशु जी तेरी आराधना स्तुति हो। चंगा करने वाले, छुटकारा देने वाले, चंगा करने वाले, छुटकारा देने वाले, आराधना स्तुति हो, यीशु जी तेरी आराधना स्तुति हो। हालेलुया आराधना स्तुति हो, यीशु जी तेरी आराधना स्तुति हो। धन्यवाद पिता परमेश्वर, महान परमेश्वर, રાજાઓના રાજા દેવોના દેવ, તમારી શરણની અંદરમાં અમારી આરાધના સ્તુતિ પ્રભુ સ્વીકાર કરો પિતા પરમેશ્વર. જે કંઈ પ્રભુ આ શુભ સંદેશ આપવામાં આવ્યો પિતા પરમેશ્વર, આ લોકોના જીવનની અંદરમાં કામ કરો પિતા પરમેશ્વર, બ્લેસ કરો પિતા પરમેશ્વર. પ્રભુ તમારા વચનો પર વિશ્વાસ કરે પિતા પરમેશ્વર. આ વચન છે પ્રભુ તમારો આત્મિક ખોરાક છે પિતા પરમેશ્વર. હરેકને પ્રભુ આત્માની અંદરમાં પ્રભુ બઢોતી થાય પિતા પરમેશ્વર. કૃપા આપો પિતા પરમેશ્વર. પ્રભુ હરેકની પ્રભુ આ આત્માની અંદરમાં ભૂખ તરસ પિતા અને બઢોતી માટે એવી આશા આપો પિતા પરમેશ્વર. કૃપા આપો પિતા પરમેશ્વર. હરેકના મને હૃદયમાં એવી પ્રતીતિ થાય કે માત્ર તમે એક પરમેશ્વર છો, સારી સૃષ્ટિના સર્જનહાર અને પાલન પોષણ કરનાર માત્ર એક પરમેશ્વર છે, તમારા સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી પ્રભુ. હરેકને પ્રભુ તમારા જીવન, તમારા રાજ્ય માટે પ્રભુ કાર્ય કરવાની શક્તિ આપો અને તમારા રાજ્યની અંદરમાં કઈ રીતે પ્રવેશવું, શું કરવું, શું નહીં, કઈ રીતના સ્તુતિ કરવી, આરાધના કરવી, તમારા કઈ રીતના વચનો વાંચવા, કઈ રીતના વિશ્વાસ કરવો પિતા પરમેશ્વર. પવિત્ર આત્મા દ્વારા માર્ગદર્શન આપો પિતા પરમેશ્વર. હરેકને પ્રભુ તમારા પવિત્ર બ્લડની અંદરમાં કવર કરો પિતા. હરેકને પ્રભુ જેટલા પણ આ જોડાયા છે મીટિંગની અંદરમાં પ્રભુ તમારા શરણની અંદરમાં પ્રભુ લાવું છું પિતા પરમેશ્વર. હરેકને કૃપા આપો પિતા પરમેશ્વર. જે પ્રભુ તમે એ કૃપા આશીષ આપી એના માટે હું તમારો ધન્યવાદ કરું છું પિતા પરમેશ્વર. આજનો જે સુંદર સમય આપ્યો પિતા, હરેકને પ્રભુ આ મીટિંગની અંદરમાં જોડ્યા પિતા, હોલી ગોડ મિનિસ્ટ્રી દ્વારા પિતા બધાને બ્લેસ કરજો, આશીષ આપો પિતા પરમેશ્વર. એક એકને પ્રભુ તમારા રાજ્યમાં કાર્ય કરવા માટે, આગળ વધવા માટે તમારી સામર્થ શક્તિ પ્રદાન કરો પિતા પરમેશ્વર, જેથી હરેક લોકને પોતાના જીવનમાં પ્રભુ યીશુ મસીહ તમારા નામને ઊંચું કરી શકે, માન મહિમા તમને આપે પિતા. એવું થવા દેજો. પ્રાર્થના યીશુના નામથી માંગીએ છીએ અને કબૂલ કરીએ છીએ પિતા. આમીન, આમીન, આમીન.